હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના લેક્ચરમાં આપણે બે ટોપિક ભેગા ભણવાના છે, દેટ ઇઝ ક્યુબ અને ડાઇઝ. તો સૌપ્રથમ આપણે એમના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ જોઈએ. તો જ્યારે તમને ડાયરેક્ટ તમારે અમારીઓને ફોર્મ્યુલા યાદ રાખી લેવાના છે, એટલે ક્વેશ્ચન ઉપરથી ડાયરેક્ટ આન્સર મળી જશે. કંઈ લોજિક કે મગજમાં વિચારવાની જરૂર નહીં પડે. ક્યારે પણ તમને એમ કીધું હોય કે નંબર ઓફ સ્મોલ ક્યુબ વિથ 3 સરફેસ પેઇન્ટેડ, તો આન્સર આવશે 8. પછી 2 સરફેસ પેઇન્ટ કરેલા હોય એવા ક્યુબ કેટલા બને, તો n-2 × 12. પછી એક સરફેસ પેઇન્ટ કરેલું હોય એવા ક્યુબ કેટલા મળશે, તો n-2 એનો સ્ક્વેર × 6. ત્યારબાદ હશે કે નો સરફેસ પેઇન્ટેડ, કે એની સાઈડ પેઇન્ટ ના હોય એવા સ્ક્વેર કેટલા મળશે ક્યુબ્સ, તો આવશે n-2 નો ક્યુબ. તો 3 સરફેસ પેઇન્ટ થયા હોય એવા 8 મળશે. 2 સરફેસ પેઇન્ટેડ તો n-2 × 12. 1 સરફેસ પેઇન્ટેડ તો n-2 નો સ્ક્વેર × 6. નો સરફેસ પેઇન્ટેડ તો n-2 નો ક્યુબ. અહીંયા n એટલે શું છે, તો n ઇઝ ધ લેન્થ ઓફ એજ ઓફ બિગ ક્યુબ ડિવાઇડેડ બાય 1 સ્મોલર ક્યુબ. એટલે કે તમને એવું કીધું હોય કે 125 મીટરના ક્યુબ નાના 25 મીટરના કટકા કરવામાં આવે છે, તો n બરાબર શું આવશે, 125/25. એટલે જે આન્સર આવે એ તમારો n થશે, રાઈટ. ત્યારબાદ જુઓ ડાઇસ. આ ક્યુબવાળું જ છે કે ઓપોઝિટ સાઈડ કઈ થશે, તો અહીંયા ABCDEF અને આ EHGF આ એકબીજાને ઓપોઝિટ થશે. એવી જ રીતે આ સાઈડ અને આ સાઈડ ઓપોઝિટ થશે. ઉપરનો સરફેસ એ નીચેનો સરફેસ એકબીજાને ઓપોઝિટ થશે. ત્યારબાદ હવે આપણને ડાઇઝમાં એવા ક્વેશ્ચન પૂછતા હોઈએ છીએ, જો અનફોલ્ડેડ ડાઇઝ છે કે એકબીજાની સામે કેવું આવે, તો અલ્ટરનેટ નંબર એકબીજાની સામે આવશે, રાઈટ. 2ની સામે 4 આવશે, 3ની સામે 5, 1, 6. એવી જ રીતે જો આવું આપેલું હોય તો અલ્ટરનેટ લઈ લેવાના, 1, 3, 4, 6 એકબીજાની સામે, 2, 5 એકબીજાની સામે, 1, 5 આવશે, 3, 6, 2, 4. આવી રીતે બધા એકબીજાની સામે હશે. ઓકે, દેન આગળ જોઈએ નેક્સ્ટ. તો 2, 1, 4 હશે, 3, 6 અને 2, 5 એકબીજાની સામે. સેમ એ રીતે 1, 4, 3, 5, 2, 6 એકબીજાની સામે હશે. ઓકે, પછી વન લાઇનરમાં પૂછી લેતા હોય કે ઓર્ડિનરી ડાઇઝ કોને કહેવાય ને સ્ટાન્ડર્ડ ડાઇઝ, તો જેના ઓપોઝિટનો સમ 7 ન થતો હોય એ ઓર્ડિનરી ડાઇઝ છે. ઓર્ડિનરી ડાઇઝમાં બાજુનો સમ 7 થતો હોય છે. અને ત્યારબાદ સ્ટાન્ડર્ડ ડાઇઝ, તો ઓપોઝિટ સમ 7 થાય સ્ટાન્ડર્ડ ડાઇઝ, અને એનો એડજસન્ટ સમ 7 ન થાય. ઓકે, પછી તમને આવી રીતે ડાઇઝ આપ્યા હોય ને પૂછવું કે 4ની સામે કયો નંબર આવશે, તો જે કોમન નંબર હોય એને લઈ ક્લોકવાઇઝ જવાનું, રાઈટ. 6, 4, 5, 6, 1, 3. 4ની સામે આવશે 1, 5ની સામે 3, રેસ્ટ 6. તો એની સામે શું આવશે, જે બધું હોય 2. તો ડાઇઝ અને ક્યુબમાંથી જે ક્વેશ્ચન કવર થતા હોય એ બધા આપણે લઈ લીધા છે. ક્યુબ અને ડાઇઝના વધારે પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન આપણી ટેલિગ્રામમાં તમને મળી જશે. ઓકે, થેન્ક યુ.